રાજકોટમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે હોટેલ અને ફાસ્ટ ફૂડની દુકાનોમાં કોમર્શિયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ તો નથી થતો। આ કાર્યવાહી દરમિયાન દીપ સેન્ડવિચ ફાસ્ટ ફૂડમાંથી ઘરેલું રાંધણ ગેસનો બાટલો જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત રાજકોટની કનકાઈ હોટલ સહિત કેટલીક હોટલોમાં પણ પુરવઠા વિભાગે તપાસ કરી હતી। અધિકારીઓએ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને અનધિકૃત ગેસ સિલિન્ડરનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે। સાથે સાથે દરેક સ્થળે ગેસ સિલિન્ડરનો જથ્થો અને તેના ઉપયોગ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। આજરોજ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જુદા જુદા સ્થળે હોટલો રેસ્ટોરન્ટ ખાતે ઘરેલું બાટલાનો યુઝ ન થાય એ અન્વયે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। જે અન્વયે ગઈકાલે ત્રિકોણબાગથી લઈને યાજ્ઞિક રોડ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જ્યારે આજ રોજ રેસકોર્સ ખાતે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે અન્વયે આજે અહીંયા ચેક કરવામાં આવે જે મુજબ કોમર્શિયલ બાટલા જ મળી આવ્યા છે, કોઈ ઘરેલું બાટલાનો લિંક થતો નથી। એક બાટલો દીપ સેન્ડવિચ ખાતે સર્વેશ્વર ચોકમાં મળી આવ્યો હતો, જે ગઈકાલે મામલતદાર શ્રી પચ્ચીની હાજરીમાં સીઝ કરવામાં આવ્યું છે, જેની કાર્યવાહી કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવે તો જે બાટલો હોય ને એ જપ્ત કરવામાં આવતો હોય છે અને એનો કેસ જે રહ્યો એ માન્ય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ શ્રીની કોર્ટમાં ચાલતો હોય છે અને એના મુજબ એનો દંડ પણ 3058 એક બાટલા લેખે થતો હોય છે અને બાટલો પણ જપ્ત કરીને ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવતો હોય છે। આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।